તો મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ અને ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું ગામ જળબંબાકાર થઈ ગયું છે। વિરણિયા ગામનું માદરિયા ફળિયું સંપર્ક વિહોણું બન્યું છે। માદરિયા ફળિયામાં કોતરના પાણી ફરી વળ્યા છે અને બ્રિજના અભાવે પાણી ભરાતું હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। તો છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો બ્રિજ બનાવવા માટે સતત માંગ કરી રહ્યા છે, ત્યારે બ્રિજ ન બનતા દર વર્ષે પાણી ભરાતું હોવાનો આરોપ અહીંયા થઈ રહ્યો છે। તો મહીસાગર જિલ્લામાં આજે સવારથી જ સાર્વત્રિક વરસાદ છે, ત્યારે અમે જે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ ગુલાબસિંહ ચૌહાણનું એક ગામ કે જ્યાં પાણી ભરાયા છે એ ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે, કારણ કે કોતરના પાણી એ રસ્તામાં ફરી વળ્યા છે। સાથોસાથ સ્થાનિકોની માંગ પણ છે કે સતત રજૂઆત કરવામાં આવી કે આ વિસ્તારમાં એક બ્રિજની જરૂરિયાત છે અને બ્રિજ બનવો જોઈએ, પણ એ છતાં પણ બ્રિજ ન બનતા દર વર્ષે પાણી ભરાતું હોવાનો આરોપ પણ લાગ્યો। મહીસાગર જિલ્લામાં જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બે ઇનિંગ શરૂ કરી છે, ત્યારે મહીસાગર જિલ્લાના અનેક એવા ગામો છે કે જે સંપર્ક વિહોણા થયા છે। આ જે આ દ્રશ્ય છે તે વિરણિયાના માદરિયા ફળિયા જતો આ માર્ગ છે, જે નાયક ફળિયાને આ જોડતો માર્ગ છે। ગત રોજ પણ અહીંયા વરસાદ જે રીતે પડ્યો હતો તેમાં પણ આ બ્રિજ અને પાણી ઉપર ફરી વળ્યા હતા, ત્યારે ફરી એક વખત અહીંયા જે આ જે રસ્તો છે તે લગભગ 10 થી 15 ફૂટ સુધી પાણીમાં ગરકાવ થયો છે। કહી શકાય કે આ જે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના મત વિસ્તારનો આ ક્ષેત્ર છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી અહીંના સ્થાનિકો બ્રિજની માંગ કરી રહ્યા છે, પરંતુ ભારે ચોમાસામાં તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ફરી એક વખત 10 થી 15 ફૂટ પાણીમાં રોડ ગરકાવ થયો છે। લગભગ 60 થી 35 જેટલા પરિવારો છે તે સંપર્ક વિહોણા થયા છે। આ રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયો છે। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। પહેલા તો દાદા, શું નામ છે અને આ કેટલા વખતથી આ પરિસ્થિતિ છે? હાજી સર, મારું નામ નાયકા ભાઈજીભાઈ નરસિંહભાઈ છે। આ ગામ વિરણિયા છે અને વિરણિયા ગામનું આ માદરિયા ફળિયું છે। ત્યારે અમારે લગભગ આ કોતરની પેલી બાજુના લગભગ 60 થી 65 ઘર છે, ભીલ સમાજ છે, નાયકા સમાજ છે, અને આ રસ્તો અમે અગાઉ પણ માંગણી કરી હતી, પણ કોઈ જ ધ્યાનમાં લીધું નથી અને અમારા સમાજના લોકોને ઘણી બધી બહુ હાનાકી એનો સામનો કરી અને અમારે આવા જવા માટે બહુ ભારે તકલીફ નો સામનો કરવો પડે છે સાહેબ। ત્યારે અમારી માંગ છે કે સરકાર સુધી અમારી માંગ પહોંચે અને વહેલી તકે અમારા ફળિયાનો વિકાસ થાય, અમારા ફળિયામાં એક મોટો પુલ બને એવી અમારી માંગ છે સર। સ્થાનિકો માત્ર બ્રિજની માંગ કરી રહ્યા છે। અનેક એવા પરિવારો છે કે જે છેલ્લા ઘણા સમયથી પાણીમાંથી સંઘર્ષ કરતા હોય છે, ત્યારે આ જે પાણી છે તે રોડ ઉપરથી 10 થી 15 ફૂટ સુધી પાણી ભરાયા છે। અહીંના 65 થી 60 પરિવારો છે જે સંપર્ક વિહોણા થયા છે। માત્ર ગ્રામજનો માંગ એવી કરી રહ્યા છે કે બ્રિજ બનાવી આપે, પુલ બનાવી આપે, પરંતુ તંત્ર અત્યાર સુધી તેમના વહારે નથી આવ્યું। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર। તો મહીસાગરનું સુવા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। સુવા ગામમાં 200 જેટલા લોકો ફસાયા છે અને આયુર્વેદિક દવા લેવા આવેલા 200 જેટલા લોકો ગામમાં અટવાઈ પડ્યા છે। તો જિલ્લા વહીવટીતંત્ર પણ પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યું છે અને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાશે। સુવા ગામમાં કોઈ પણ વાહન ન જઈ શકે તેવી સ્થિતિ ત્યાં ઉદ્ભવી છે, જેના કારણે મોટી સંખ્યામાં એટલે કે 200 જેટલા લોકો એ ગામમાં ફસાઈ પડ્યા છે, કારણ કે ગામની ફરતે પાણીનું સામ્રાજ્ય છે। જબરદસ્ત વરસાદ આ ક્ષેત્રમાં પડ્યો છે, સાથે સાથે નદી નાળાઓ છલકાયા છે, કોતરોના પાણી એ રસ્તા પર ફરી વળ્યા છે, જેના કારણે અત્યારે આ ગામ પણ મહીસાગરનું આ સુવા ગામ એ સંપર્ક વિહોણું બન્યું છે। જિલ્લામાં જે રીતે વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને સુવા ગામનું જે નાયક ફળિયું છે તે સંપર્ક વિહોણું બન્યું હતું। હું આપને બીજા તરફના દ્રશ્ય બતાવીશ કે જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે કે જે સુવા ગામના નાયક ફળિયામાં જે દૂર દૂરથી અન્ય જિલ્લાઓમાંથી આવતા દવા લેવા માટે જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં અહીંયા ફસાયા છે। અંદાજિત 200 થી 300 લોકો જેટલા અહીંયા જે લોકો છે તે ફસાયા છે। જીવના જોખમે અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। કહી શકાય કે તંત્રએ તેઓને ના પાડી છે, તેમ છતાં પણ તંત્ર અત્યારે ત્યાં પહોંચ્યું નથી।
તે છતાં પણ તેઓ પોતાના રિસ્કે જે રસ્તો છે તે રસ્તા ઉપરથી હાલ પસાર થઈ રહ્યા છે. કહી શકાય કે જે છેલ્લા વહેલી સવારથી જે 4 થી 5 કલાકથી અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે અત્યારે જે આજે નાયક ફળિયું છે સુવા ગામનું તે સંપર્ક વિહોણું બન્યું હતું અને અત્યારે અહીંના જે લોકો છે તે લોકો અત્યારે ફસાયા છે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર.